ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભણશું પડતર હિસાબી પદ્ધતિઓ. અલગ અલગ મેથડ હોય છે. આમ તો પડતરના હિસાબો બધાનો એક સામાન્ય સિદ્ધાંત હોય છે, પણ અલગ અલગ ધંધાનો પ્રકાર હોય તો અલગ અલગ પ્રક્રિયા હોય તો એ પ્રમાણેની ઉત્પાદન પદ્ધતિ પ્રમાણે આપણે પડતરની પદ્ધતિ અપનાવતા હોઈએ છીએ. આમાં ઘણી બધી પદ્ધતિઓ છે. એકમ પડતર પદ્ધતિ છે, પછી જોબ પડતર, બેચ પડતર પદ્ધતિ છે, કોન્ટ્રાક્ટ પડતર પદ્ધતિ, પ્રક્રિયા પડતર પદ્ધતિ, સેવા પડતર પદ્ધતિ અને વિવિધ પડતર. એમાં ઘણા બધા તો આ જોબ અને બેચ પડતર છે, કોન્ટ્રાક્ટ પડતર છે, એ તમને ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર્સ આવશે સેમ 4માં. પછી પ્રક્રિયા પડતર સેવા પડતર પણ તમને સેમ 4માં આવશે અને પ્રક્રિયા પડતર તમને સેમ 5માં ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર તરીકે ભણવાનું હશે. પણ આ પદ્ધતિ ક્યાં વપરાય છે એ પહેલે ખ્યાલ હોવો જોઈએ. એટલે લઈ લઈએ. પેલું છે એકમ પડતર. એકમ પડતર પદ્ધતિ ક્યાં વપરાય અને કોને કહેવાય? તો કે એવા જ્યારે ઉદ્યોગમાં ઉત્પાદનની ક્રિયા સતત ચાલતી હોય એવા ઉદ્યોગો હોય અમુક કે જ્યાં સતત ઉત્પાદન ચાલતું હોય, એક જ પ્રકારની વસ્તુ કે ખૂબ થોડા પ્રકારની વસ્તુનું જ્યાં ઉત્પાદન થતું હોય, એક ટાઈપની જ બે વસ્તુ, બે કે તેથી 2-3 વસ્તુનું જ ઉત્પાદન થતું હોય, વસ્તુના દરેક એકમ એક સરખા હોય અને ચોક્કસ એકમમાં તેને માપી શકાતા હોય, ત્યારે એકમ દીઠ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઘણીવાર એવું બનતું હોય કે એક જેવા જ ઉત્પાદન તો બનતા હોય પણ સતત ઉત્પાદન રહેવું પણ જરૂરી છે. ઘણીવાર થોડોક ટાઈમ જ ઉત્પાદન કર્યું ને પછી 6 મહિના રહીને ઉત્પાદન કર્યું, ત્યાં એકમ પડતર પદ્ધતિ ઉપયોગમાં નથી લેવાતી. યાદ રાખીએ, એકમ પડતર પદ્ધતિ ક્યાં વપરાય છે? તો કે ઉત્પાદનનો ક્રિયા સતત ચાલતી હોય, થોડા પ્રકારની જ વસ્તુનું ઉત્પાદન થતું હોય, એ એકમો પણ એક સરખા હોય જનરલી, અને તેને એકમમાં માપી શકાતું હોય. તો પછી આપણે શું કરીએ છીએ? એક એકમનો કુલ ખર્ચ, એક એકમનો ખર્ચ કેટલો આવ્યો એ શોધીએ છીએ. તો કેવી રીતે શોધીએ? તો કે વસ્તુ બનાવી લઈએ, બધી જ વસ્તુ બનાવી લીધી, પછી જેટલા ખર્ચા આવ્યા એનું ટોટલ કરીને પછી એને આપણે ભાગાકારમાં લઈ લઈશું, એકમો વડે ભાગી દઈશું, એટલે આપણે એકમ દીઠ પડતર મળી જાય. કુલ ખર્ચને એટલે કે કુલ પડતરને તે સમય દરમિયાન ઉત્પાદિત થયેલા એકમો વડે ભાગવામાં આવે તો આપણે શું મળી જાય? એકમ દીઠ પડતર મળી જાય છે. એકમ દીઠ પડતર બરાબર કુલ પડતર ભાગ્યા કુલ એકમો. તમને પડતરનું પત્રક બનાવવાનું આવશે. સેમ 4માં આખું ચેપ્ટર જ છે ઇન્ડિવિજ્યુઅલ. એકમ દીઠ પડતર કેમ શોધવી, એટલે ખબર પડે કે આપણે એક એકમ 20 રૂપિયામાં પડ્યું છે તો આપણે વેચાણ કિંમત કેમ નક્કી કરીએ, ખ્યાલ આવી જાય. એકમ પડતર માટેના આ પેજ નંબર 27 ઉપર તમને જે આ ટેબલ આપેલું છે ને એ ખાસ યાદ રાખશો. ઘણીવાર 2 માર્ક્સમાં તમને પૂછાતું હોય છે આ વસ્તુ કે કયા ટાઈપના ઉદ્યોગમાં કઈ પડતર પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. આ વિવિધ પડતર પદ્ધતિઓ આજે આપણે જે ભણશું એ. તો એકમ પડતર પદ્ધતિ ક્યાં વપરાય? તો કે કાગળની મિલ, કોલસાની ખાણ, સિમેન્ટ ઉદ્યોગ, દારૂ ગાળવાનો ઉદ્યોગ, ઈંટો બનાવવાનો ઉદ્યોગ, અનાજ દળવાની મિલ, પછી ડેરી ઉદ્યોગ કે પોલાદનું કારખાનું હોય ત્યાં આનો ઉપયોગ થતો હોય છે. આ આટલા ઉદ્યોગો છે એમાં એકમ પડતર પદ્ધતિ વપરાતી હોય છે, કારણ કે ત્યાં એકમ દીઠ પડતર શોધી શકવી શક્ય હોય છે એટલા માટે. બીજી પદ્ધતિ છે આપણી જોબ કે બેચ પડતર પદ્ધતિ. હવે આ જોબ અલગ છે ને બેચ અલગ છે. જોબ પડતર પદ્ધતિ પહેલે સમજીએ તો એટલે ઓર્ડર પ્રમાણે ઉત્પાદન થતું હોય. દાખલા તરીકે ફર્નિચરવાળાની દુકાન હોય એ અલગ વસ્તુ છે, પણ તમે ઓર્ડર આપ્યો કે ભાઈ આ કબડ બનાવવું છે, તો એક કબડ તમને જોઈશે એ પ્રમાણે કસ્ટમાઇઝ કરીને તમને જોઈતી ડિઝાઇનમાં બનાવી આપશે, એટલે એનો ઓર્ડર પૂરો થશે. પછી બીજો ગ્રાહક આવશે ત્યારે બીજો ગ્રાહક જે પ્રમાણે ઓર્ડર આપશે એ પ્રમાણેનું ઉત્પાદન થશે. એટલે જ્યાં ઓર્ડર પ્રમાણે ઉત્પાદન થતું હોય ત્યાં આપણે જોબ પડતર પદ્ધતિ વાપરીએ છીએ. જોબ એટલે કોઈક વ્યક્તિગત ઓર્ડર અથવા 2-4 નાના ઓર્ડર માટે ઉત્પાદન કરવા નક્કી કરેલ અમુક જથ્થો. આમાં શું કરીએ છીએ? એક જ વસ્તુ થોડી મોટી સંખ્યામાં વસ્તુનો થોડોક નાનો અથવા તો થોડોક 2 થી 3 વખત સેમ કબડ બનાવશે. દર વખતે એક જ ટાઈપનું ઉત્પાદન કરશે નહીં. ઓર્ડર અલગ આવે તો ડિઝાઇન બદલાઈ શકે, એના ભાવ બદલાઈ શકે, એવું થતું હોય છે. ત્યાં જોબ પડતર પદ્ધતિ વપરાય છે. ઉદાહરણો જોઈ લઈએ. પેજ નંબર 27 વાળું ટેબલ ખાસ જોશો. જોબ પડતર પદ્ધતિ ક્યાં વપરાય છે? તો કે ફાઉન્ડ્રી ઉદ્યોગ છે, ગેરેજ છે, છાપકામ ઉદ્યોગ છે અને રંગરોગાન ઉદ્યોગ છે. રંગરોગાન તો તમે કહેશો એ ટાઈપનો કલર તમારા ઘરમાં થઈ જશે. બીજા ઘરનો ઓર્ડર મળશે ત્યારે સેમ વસ્તુ નહીં હોય, દર વખતે સરખી ઉત્પાદન થતું
નથી. આ યાદ રાખશો. ગેરેજમાં પણ જોબ પડતર પદ્ધતિ, એક ગ્રાહક આપી જાય કે કાર રિપેરિંગ કરવાની છે, તો એ ઓર્ડર પૂરો થાય એટલે એની પડતર કેટલી આવી ગણીને એ પ્રમાણે હિસાબો લખી નાખશે. બીજો ઓર્ડર મળશે ત્યારે બીજીની જે વસ્તુ જે વાપરી હોય એના પ્રમાણે એ પડતર ગણશે અને બીજા વખતે પણ એ પ્રમાણે પડતર ગણશે. ક્લિયર? ત્રીજું જ એના પછી છે બેચ પડતર પદ્ધતિ. હવે બેચ પડતર પદ્ધતિ ક્યાં વપરાય? તો કે સાવ નાના જથ્થામાં જ ઉત્પાદન થતું હોય, એટલે જથ્થો મોટો હોય પણ નાની નાની વસ્તુ હોય જેની પડતર ગણી ન શકાતી હોય. દાખલા તરીકે અહીંયા કીધું છે કે દવા બનાવવાનો ઉદ્યોગ, તો એક પર્ટિક્યુલર ટેબ્લેટની પ્રાઇસ કાઢવી બહુ મુશ્કેલ બની જાય. ત્યારે એ લોકો શું કરતા હોય? બેચમાં ઉત્પાદન કરતા હોય અને પછી એ ભાવ કાઢે કે ભાઈ 5000 ગોળી કે 10,000 ગોળી બનાવવા આટલા રૂપિયાની ખર્ચ થયો, તો પર્ટિક્યુલર એક માટે કેટલો. એવી રીતે બેચમાં ઉત્પાદન થતું હોય. દાખલા તરીકે તમે બિસ્કિટનું પેકેટ જોશો તો એમાં બેચ નંબર લખેલા હોય. જ્યાં MRP ને લખેલું હોય ને, મેન્યુફેક્ચરિંગ ડેટ લખેલી હોય, ત્યાં બેચ નંબર પણ લખેલા હોય. તો એ શું બતાવે છે કે પર્ટિક્યુલર અમુક લોટમાં, અમુક જથ્થામાં ઉત્પાદન એક સાથે થાય ને પછી પડતર ગણવામાં આવે, તો એને બેચ પદ્ધતિ કહેવાય. કેટલાક ઉદ્યોગોમાં ઉત્પાદન અમુક જથ્થામાં કે બેચમાં વહેંચી નાખવામાં આવે છે અને દરેક બેચની પડતર કાઢવામાં આવે. એક બેચની પડતર આટલી, એવી રીતે ગણવામાં આવે છે. પ્રિન્ટિંગ પ્રેસ હોય તો ત્યાં પણ એમ કહે કે 5000 બુક છાપવાનો ખર્ચો આટલો, 10,000 બુક છાપવાનો ખર્ચો આટલો, એવી રીતે ટોટલ ખર્ચા જેટલા થયા હોય એ એક બેચની પડતર કાઢી લેવામાં આવતી હોય છે. ઉદાહરણ જોઈએ તો બેચ પડતરમાં દવા બનાવવાનો ઉદ્યોગ, પછી છે દવા બનાવવાનો ઉદ્યોગ ઘણીવાર પૂછાતું હોય છે. પછી હાર્ડવેર બનાવવાનો ધંધો. આમાં બેચમાં શું હોય કે નાની નાની વસ્તુઓ હોય, એક એકમનો ભાવ કાઢવો બહુ મુશ્કેલ થઈ જતો હોય, એટલે આપણે બેચ પડતર વાપરીએ. દાખલા તરીકે સ્ક્રૂ, નટ, ખીલી હોય તો એની એક ખીલીની પ્રાઇસ કેટલી આવી એ આપણે શોધવી બહુ મુશ્કેલ થઈ પડે, એટલે એક બેચની પ્રાઇસ કેટલી આવી, કેટલી પડતર થઈ એ ગણી શકાય. એટલે સ્પેર પાર્ટ્સ હોય ને નાના નાના, પછી એ સાયકલના હોય, મોટર કે સ્કૂટરના નાના નાના સ્પેર પાર્ટ્સ હોય, તો એ બેચ દીઠ એનું ઉત્પાદન થતું હોય અને બેચ દીઠ જ એની પડતર ગણવામાં આવતી હોય છે. બિસ્કિટનું ઉદાહરણ આપણે હમણાં લીધું. એટલે કે દવા બનાવવાનો ઉદ્યોગ, હાર્ડવેર હોય, નાના નાના સ્ક્રૂ, નટ કે ખીલી, પછી સાયકલ કે મોટરના કે સ્પેર પાર્ટ્સ, અને બિસ્કિટ બનાવવાના ઉદ્યોગમાં કઈ પદ્ધતિ વપરાય છે? બેચ પડતર પદ્ધતિ વપરાય છે. પછી છે કોન્ટ્રાક્ટ પડતર. આ યાદ રાખશો, કોન્ટ્રાક્ટ પડતર. કોન્ટ્રાક્ટ આમ નામ ઉપરથી જ યાદ રહી જશે કે જનરલી બહુ મોટા પાયે ઉત્પાદન થતું હોય, જ્યાં મોટી રકમનું રોકાણ થતું હોય એવા ઉદ્યોગમાં. આમ તો જોબ પડતર પદ્ધતિનો જ એક પ્રકાર છે. આ એક કોન્ટ્રાક્ટ લીધો, એ પૂરો થયો એટલે ઓર્ડર એક લીધો, એટલે આમ જોબ પડતર પદ્ધતિનો જ પ્રકાર. પણ અહીંયા શું હોય? મોટા પાયે બાંધકામ, મોટા પાયે મોટો ઓર્ડર હોય અને રોકાણ પણ ઘણું માંગતું હોય. ખાસ કરીને મકાન કે પુલો બાંધવા અથવા વહાણ કે મોટા મોટા યંત્રો બનાવવા માટે કોન્ટ્રાક્ટ પડતરનો ઉપયોગ થતો હોય છે. નામ ઉપરથી યાદ રાખશો, મકાન બાંધકામ, પુલનું બાંધકામ હોય, મોટા વાહનો બનાવવા હોય કે યંત્ર બનાવવા માટે જો લીધો હોય ઓર્ડર, તો એને શું કહેશો? કોન્ટ્રાક્ટ પડતર કહેશું. ઉદાહરણ જોઈએ તો મકાન કે પુલો બાંધવા, વહાણ બાંધવાનો ઉદ્યોગ, મોટા અને વિશિષ્ટ પ્રકારના યંત્રો બનાવવાનો ઉદ્યોગ. ક્લિયર? પછી છે પાંચમું પ્રક્રિયા પડતર. સેપરેટ ચેપ્ટર તો આવશે જ અને બહુ સરસ ચેપ્ટર છે આ. પ્રક્રિયામાં ઉત્પાદન થતું હોય, નામ ઉપરથી થોડુંક તો પદ્ધતિઓ યાદ રહી જવી જોઈએ. જ્યારે ઉત્પાદનની ક્રિયાને અમુક ચોક્કસ પ્રક્રિયા કે તબક્કામાં વેચી શકાય તેમ હોય અને એક પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયાનો કાચો માલ બનતો હોય, ત્યારે દરેક પ્રક્રિયાની કે તબક્કાની અલગ પડતર નક્કી કરવા માટે આ પદ્ધતિ વપરાતી હોય છે. દાખલા તરીકે આમાં કીધું છે કાપડ ઉદ્યોગ. કાપડમાં શું હોય? પહેલે સ્પિનિંગની પ્રક્રિયા થાય, પછી વીવિંગની પ્રક્રિયા થાય, પછી ફિનિશિંગની પ્રક્રિયા થાય. તો આ પ્રક્રિયા દીઠ કેટલી પડતર આવી જાણવા માટે આપણે પ્રક્રિયા પડતર ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પછી એનું સારામાં સારું ઉદાહરણ જોઈએ તો કોપરેલ તેલ કે કોઈ પણ ઓઇલ તેલ બનાવવાનો ઉદ્યોગ હોય તો કોપરેલ તેલમાં આપણે શું કરીએ છીએ? પહેલે કોપરું પીસવાની પ્રક્રિયા થાય એટલે અશુદ્ધ તેલ બહાર આવે, પછી આપણે એનું શુદ્ધિકરણ કરીએ એટલે બીજી પ્રક્રિયા શુદ્ધિકરણની પ્રક્રિયા થાય, પછી શુદ્ધ તેલ બહાર આવે એટલે પછી આપણે પેકિંગની પ્રક્રિયા કરીએ. તો આવી રીતે દરેક પ્રક્રિયા દીઠ કેટલી પડતર આવી એ જાણવા માટે આપણે પ્રક્રિયા પડતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉદાહરણ જોઈએ તો
રસાયણનો ઉદ્યોગ, કેમિકલમાં બધામાં કયો વપરાય? પ્રક્રિયા પડતર જ વપરાય. બધા કેમિકલ પહેલે તો રો ફોર્મમાં નીકળે, પછી એનું શુદ્ધિકરણ કરવું પડે, એના ઉપર પ્રક્રિયા કર્યા વગર વાપરી શકાય નહીં. એટલે રસાયણ ઉદ્યોગ પ્રક્રિયા પડતરનું એક સારું ઉદાહરણ છે, યાદ રાખવું પડે. સાબુ બનાવવાનો ઉદ્યોગ છે, ખાદ્ય પદાર્થોનો ઉદ્યોગ, ફળ પેક કરવાનો ઉદ્યોગ, રંગ, વાર્નિશ અને સાઈનો ઉદ્યોગ છે. પછી કાપડ ઉદ્યોગ અને ઓઇલ રિફાઇનરી. ઓઇલ તો યાદ જ રહી જશે, આપણે હમણાં ઉદાહરણ લીધું એટલે. ઓઇલ રિફાઇનરી ઉદ્યોગમાં પણ આપણે પ્રક્રિયા પડતર વાપરતા હોઈએ છીએ. એના પછી છે સેવા પડતર પદ્ધતિ. સેવા પડતર પદ્ધતિ એટલે શું? નામ ઉપરથી જ ખબર પડે, જ્યાં સેવાનું એટલે વસ્તુનું ઉત્પાદન નહીં, સેવા અપાતી હોય ત્યાં એક સેવાની પડતર જાણવા માટે સેવા પડતર પદ્ધતિનો ઉપયોગ થાય. જ્યારે માલનું ઉત્પાદન નહીં પરંતુ સેવા પૂરી પાડવામાં આવતી હોય ત્યારે પડતર નક્કી કરવા માટે સેવા પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે રેલવે, મોટર વ્યવહાર, વીજળી ઉદ્યોગ, ગેસ, પાણી ઉદ્યોગ વગેરેમાં આ પદ્ધતિ વપરાય છે. નામ ઉપરથી જ યાદ રહી જાય, સેવા ઉદ્યોગ હોય. ક્લિયર? પછી એના ઉદાહરણ જોઈએ તો રેલવે વાહન વ્યવહાર, રસ્તા વ્યવહાર, વીજળી ઉદ્યોગ, ગેસ ઉદ્યોગ, પાણી પૂરું પાડવાનો ઉદ્યોગ, હોસ્પિટલનો ઉદ્યોગ, પછી છે હોટેલ, બેન્કિંગ સેવા, વીમા સેવા વગેરે સેવા પડતર પદ્ધતિના ઉદાહરણ કહી શકાય. છેલ્લું છે વિવિધ પડતર કે અનેકવિધ પડતર કે સંયોજન પડતર. નામ ઉપરથી જ ખબર પડે, વિવિધ પડતર એટલે કે એક નહીં, એક પડતર પદ્ધતિ નહીં, 2 કે 3 પડતર પદ્ધતિનો ઉપયોગ કરીને જેની પડતર ગણવી પડે એને શું કહેવાય? વિવિધ પડતર કે અનેકવિધ પડતર કે જેને સંયોજન પડતર પણ કહેવાતું હોય છે. અહીં એકથી વધુ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા જ્યાં કોઈ એક વસ્તુ કે જોબને લગતા છૂટા ભાગો જુદા જુદા ખાતામાં બનાવાતા હોય અને મુખ્ય વસ્તુ જુદા જુદા ઉત્પાદિત ભાગો ભેગા કરીને બનાવવામાં આવતી હોય, તેને આપણે ત્યાં આપણે વિવિધ પડતર પદ્ધતિ વાપરીએ. પહેલે સ્પેર પાર્ટ્સ બનાવવાના હોય તો આપણે શું કરીએ? બેચ પડતર પદ્ધતિ. પછી એને ભેગા કરીને એક એસેમ્બલ કરીને એક ઉત્પાદિત એકમ બનતું હોય તો આપણે વિવિધ બે પડતર પદ્ધતિનો ઉપયોગ કર્યો એટલે વિવિધ પડતર પદ્ધતિ કહેવાતી હોય છે. દાખલા તરીકે જનરલી વાહનોમાં બધામાં મોટરસાઇકલ, મોટર કાર છે, સાયકલ છે, રેડિયો, ટીવી સેટ, એરોપ્લેન વગેરેમાં આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. હવે એના ઉદાહરણ તો ઓલરેડી ખબર જ પડી ગઈ. મોટર કાર, સાયકલ ઉદ્યોગ, પછી છે રેડિયો અને ટીવી ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક એટલે કે યાદ રાખીએ વાહનો તેમજ ઇલેક્ટ્રોનિક સાધનો, એરોપ્લેનનો ઉદ્યોગ કે ટાઈપરાઇટર અને અન્ય ધંધાકીય યંત્રો હોય એના ઉદ્યોગમાં આપણે વિવિધ પડતર કે અનેકવિધ પડતર કે જેને સંયોજન પડતર પણ કહેવાય છે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે આપણે ભણ્યા વિવિધ પડતરની પદ્ધતિઓ. પહેલું રિવિઝન લઈ લઉં છું કારણ કે આ બહુ અગત્યનું છે. સેમ 4 અને સેમ 5માં પણ આના રિલેટેડ કોન્સેપ્ટ ક્લિયર હોય તો વધુ સરળતા રહે. પહેલું છે એકમ પડતર. ક્યાં વપરાય? જ્યાં એક સતત ઉત્પાદન ચાલતું હોય, એક સરખા ઉત્પાદિત એકમો બનતા હોય અને જેને એકમ દીઠ પડતર કાઢી શકવી શક્ય હોય ત્યાં આપણે એકમ પડતરનો ઉપયોગ કરીએ છીએ. બીજું છે જોબ પડતર. જોબ પડતર ક્યાં વપરાય છે? તો કે જ્યાં ઓર્ડર દીઠ ઉત્પાદન થતું હોય ત્યાં જોબ પડતરનો ઉપયોગ થાય છે. પછી છે બેચ પડતર. જ્યાં બહુ જ નાની વસ્તુ હોય એટલે એકમ દીઠ જ્યાં પડતર કાઢવી શક્ય ન હોય ત્યાં 5-10 હજાર એકમોની એક સાથે બેચની પડતર કાઢવામાં આવતી હોય તો એને શું કહેવાય? બેચ પડતર. પછી છે કોન્ટ્રાક્ટ પડતર. કોન્ટ્રાક્ટ લેવામાં આવતો હોય એમાં એક આમ તો જોબ પડતરનો જ એક પ્રકાર છે, ઓર્ડર પ્રમાણે જ ઉત્પાદન થાય છે પણ ત્યાં શું હોય છે? મોટા પાયા પર ઉત્પાદન થતું હોય અને મોટી રકમનું જ્યાં રોકાણ જરૂરી બનતું હોય ત્યાં આપણે કોન્ટ્રાક્ટ પડતરનો ઉપયોગ કરીએ છીએ. પ્રક્રિયા પડતર. જ્યાં એક વસ્તુ બનાવવામાં 2 કે તેથી વધુ પ્રક્રિયા કરીને તૈયાર માલ બનતો હોય તો પછી દરેક પ્રક્રિયા દીઠ પડતર કેટલી આવી એ ગણવા માટે પ્રક્રિયા પડતરનો ઉપયોગ થતો હોય છે. સેવા પડતર. સેવા પડતર કે જ્યાં માલનું ઉત્પાદન નથી થતું, વસ્તુનું ઉત્પાદન નથી થતું, સેવા અપાતી હોય ત્યાં પર્ટિક્યુલર એક સેવાની કિંમત કેમ ગણવી એટલે ત્યાં સેવા પડતર પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. અને વિવિધ પડતર. જ્યાં આ બધી પદ્ધતિઓમાંથી 2 કે તેથી વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પડતર ગણવામાં આવતી હોય તો એને આપણે શું કહીએ છીએ? વિવિધ પડતર કે અનેકવિધ પડતર કહેતા હોઈએ છીએ. ક્લિયર? હવે આજે આપણે નાના નાના ઉદાહરણ છે આ ચેપ્ટરને રિગાર્ડિંગ એ લઈ લઈએ. પહેલું ઉદાહરણ છે નીચેના ઉદ્યોગો માટે
પડતરની કઈ પદ્ધતિ અપનાવશો તે કારણ સહિત જણાવો. ક્લિયર? આમાં તમને આવી રીતે ઉદ્યોગો આપેલા છે અને તમારે કહેવાનું છે કે કઈ પડતર પદ્ધતિ તમે ઉપયોગમાં લેશો. પેલું છે પોલાદનું કારખાનું. પોલાદ એટલે લોખંડના સળિયા અને પેટીને જ્યાં બનાવવામાં આવતું હોય ત્યાં. તો એક એકમ દીઠ ત્યાં તો ભાવ કાઢી શકાશે, એટલે ત્યાં શું કહેશું? કઈ પદ્ધતિ અનુકૂળ છે? એકમ પડતર પદ્ધતિ ઉપયોગમાં લેવાશે, કારણ કે એક સરખા એકમો હોય છે જનરલી અને એકમ દીઠ પડતર નક્કી કરવાનું શક્ય છે, એટલે ત્યાં એકમ દીઠ પડતર. બીજું છે રસાયણ ઉદ્યોગ. રસાયણ ઉદ્યોગ યાદ રાખજો, કેમિકલ, ઓઇલમાં બધામાં કઈ આવે? પ્રક્રિયા પડતર, કારણ કે ત્યાં પહેલે અશુદ્ધ માલ નીકળે પછી એને શુદ્ધિકરણની ને પ્રક્રિયા થાય, એટલે પ્રક્રિયા પડતરનો ઉપયોગ થાય છે. પછી છે પેસેન્જર બસ. નામ ઉપરથી જ ખબર પડી જાય, બસ, રેલવે, બેન્કિંગ, વીમા, ત્યાં કયું આવે? સેવા પડતર પદ્ધતિ. અહીં મુસાફરી સેવા પૂરી પાડવાનો મેઇન આશય હોય છે અને દરેક મુસાફર દીઠ 1 કિલોમીટર લઈ જવાનો શો ખર્ચ આવ્યો તે નક્કી કરવું પડતું હોય છે, એટલે ત્યાં સેવા પડતર પદ્ધતિ એકમ પડતર પદ્ધતિ જેવી જ છે, પણ તેમાં પડતરનો એકમ શું હોય છે? વસ્તુ નથી હોતી, સેવા પૂરી પાડવામાં આવે છે, એટલે સેવા પડતર પદ્ધતિનો ઉપયોગ થશે. વહાણ બાંધવાનો ઉદ્યોગ. વહાણ, મોટા મોટા યંત્રો અને બિલ્ડિંગ બનાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? કોન્ટ્રાક્ટ પડતર પદ્ધતિ વપરાય છે. પછી છે કોલસાની ખાણનો ઉદ્યોગ. કોલસાની ખાણ, ત્યાં એક ટન દીઠ કોલસાનો ભાવ શું નીકળ્યો એ ગણી શકાય છે અને એકમો સરખા હોય છે ને ઉત્પાદન સતત ચાલુ હોય છે, એટલે કઈ વપરાશે? એકમ પડતરનો ઉપયોગ થશે. પછી છે બિસ્કિટ બનાવવાનો ઉદ્યોગ. ઉદાહરણ વખતે જ પણ કીધું તું, બિસ્કિટમાં એક બિસ્કિટની પ્રાઇસ ન નીકળે એટલે આપણે કઈ એક બેચની પડતર કાઢતા હોઈએ છીએ, એટલે ત્યાં કયું વપરાશે? બેચ પડતર. સાતમું છે મકાન બાંધકામ. મકાન બાંધકામ એટલે કોન્ટ્રાક્ટ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય. આઠમું છે લોટની મિલ. પડતર નું એકમ નિશ્ચિત છે અને એકમો બધા એક સરખા છે, એટલે કઈ પદ્ધતિ? એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ થશે. પછી છે ટેલિવિઝન. ટેલિવિઝન, રેડિયો, ટાઈપરાઇટર તેમજ વાહનો બધા બનાવવા હોય તો કઈ પદ્ધતિ વપરાય? વિવિધ પડતર પદ્ધતિ. શું કામ? કે એમાં એકથી વધુ ભાગોને પહેલે બનાવવામાં આવે સ્પેર પાર્ટ્સ, પછી એ ભાગોને જોડવામાં આવે છે, એટલે બે પડતર પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે, એટલે અનેકવિધ પડતર પદ્ધતિનો ઉપયોગ થશે. દવા બનાવવાનો ઉદ્યોગ, એ પણ ઉદાહરણ આપ્યું હતું એટલે યાદ રહી જશે. એક મેડિસિન કે એક ટેબ્લેટની પ્રાઇસ ન કાઢી શકીએ એટલે આપણે કઈ પદ્ધતિ વાપરીએ છીએ? ત્યાં બેચ પડતર. 5 થી 10,000નો જે ટેબ્લેટની ગોળીઓ ટેબ્લેટ્સ બનાવી એની પ્રાઇસ કેટલી આવી જાણી શકવા, એની પડતર ગણવા માટે બેચ પડતર પદ્ધતિ વપરાય છે. 11મું છે ઓટો રિપેરિંગ ગેરેજ. આમાં ખાસ યાદ રાખજો, વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે. પહેલે કહી દઉં કઈ પદ્ધતિ, તો કે જોબ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. રિપેરિંગ ગેરેજ છે એટલે. હવે એક વસ્તુ યાદ રાખજો, જો ગેરેજ હશે, ઓટો રિપેરિંગ ગેરેજ હશે સાયકલ રિપેરિંગ કરાવવા માટે, તો ગેરેજમાં કઈ પદ્ધતિ વપરાય? જોબ પડતર પદ્ધતિ. નામ જરાક બદલાવશે એટલે તમે ભૂલી જશો કે સાયકલનું રિપેરિંગ ગેરેજનું કામકાજ, તો જોબ પડતર પદ્ધતિ આવે. પછી સાયકલના સ્પેર પાર્ટ્સ હોય તો કઈ પદ્ધતિ આવે? બેચ પડતર આવે, કારણ કે નાના નાના પાર્ટ્સ બનાવવા આવે. અને સાયકલ જ બનાવવાનો ઉદ્યોગ હોય તો કઈ આવે? વિવિધ પડતર પદ્ધતિ આવે. ક્લિયર? અને છેલ્લું છે હોટલ ઉદ્યોગ. નામ પ્રમાણે જ યાદ આવી જાય, સેવા આપવામાં આવતી હોય છે એટલે સેવા પડતર પદ્ધતિનો ત્યાં ઉપયોગ થાય છે. હવે લઈએ ઉદાહરણ 2. એના પહેલાં એક વસ્તુ સમજવી જરૂર પડે કે પડતરનું એકમ કોને કહેવાય, કે પડતરનું એકમ કોને કહેવાય. એક તો ઉત્પાદન કે વેચાણ જેના વડે માપવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ? પડતરનું એકમ કહીએ છીએ. ઉત્પાદન કે વેચાણ જેના વડે માપવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ? પડતરનું એકમ કહીએ છીએ. હવે એમ ન કહેવાય કે આપણે એમ ન કહી શકીએ કે 1 કિલો વોટ ખાંડ, એમ ન કહી શકીએ, રાઈટ? એવી જ રીતે આપણે લિક્વિડને છે એ આપણે લીટરમાં માપતા હોઈએ છીએ. દૂધ એમ ન કહેવાય કે પર્ટિક્યુલર, જો કે કિલોમાં ઘણા બોલતા હોય છે પણ એમ ન કહી શકાય. જો લિક્વિડ હોય તો એને લીટરમાં કે મપાતું હોય છે. કાપડ હોય તો એને આપણે શેમાં માપીએ? મીટરમાં માપતા હોય છે, મીટર કે સેન્ટીમીટરમાં. એવી જ રીતે
બીજી કોઈ વસ્તુ હોય તો એને કિલોગ્રામમાં આપણે માપતા હોઈએ છીએ, તો એ શું કહેવાય, એને પડતરનું એકમ કહેવાય છે. પડતરનું એકમ એટલે જેના સંદર્ભમાં પડતર નક્કી થાય તેવું વસ્તુ કે સેવાનો જથ્થાત્મક એકમ, એને આપણે કહીએ પડતરનું એકમ. વજન, સંખ્યા, જથ્થો કે લંબાઈ માપવા માટે જેને આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. કેટલીક વાર કોઈ એક એકમ દ્વારા પડતર રજૂ કરવાથી ઉપયોગી હેતુસર તો ન હોય ત્યારે સંયુક્ત એકમનો પણ ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ વાહન વ્યવહારમાં આપણે શું કહીએ છીએ, કિલોમીટર દીઠ પડતર ગણતા હોઈએ છીએ, પણ 2 પેસેન્જર હોય તો અલગ થાય, એટલે જનરલી ત્યાં પેસેન્જર કિલોમીટરનો ઉપયોગ થતો હોય છે. એટલે એ શું થયું, પર પેસેન્જર અને પર કિલોમીટર દીઠ ભાવ કાઢી લેવામાં આવ્યા, તો એ સંયુક્ત એકમનો પણ ઘણીવાર ઉપયોગ થતો હોય છે. ક્લિયર? હવે જોઈએ પડતરના વિવિધ પડતરના એકમ. કયો ઉદ્યોગ છે એના આધારે પડતરનું એકમ કયું હશે, કારણ કે માપવાની રીત અલગ અલગ હોય, તો એ કયા પડતર એકમના આધારે માપશું એ જોઈએ. પહેલું છે ખાતર. તો ખાતરને આપણે ટન દીઠ, કિલો દીઠ કે રતલ દીઠ ભાવ કાઢતા હોઈએ છીએ. કેમિકલ્સ હોય કે કોઈ પણ લિક્વિડ હોય તો લીટર, ગેલન કે કિલોમાં પણ ક્યારેક મપાતું હોય છે. ચા છે તો કિલોગ્રામ અથવા તો રતલના આધારે મપાય. ખનિજ ટનના આધારે મપાય. પાણી હોય તો ગેલન અથવા લીટર દીઠમાં મપાતું હોય છે. કાપડ હોય તો મીટર, વાર, રતલ કે કિલો દીઠ મપાતું હોય છે. ભાગ્યે જ આમ તો જનરલી મીટર કે વાર, આટલા વારનું કાપડ એમ કહેતા હોય છે, પણ ક્યારેક કિલોમાં પણ મળતું હોય છે. વજનમાં કાપડ ક્યારેક મળે તો એ પણ ક્યારેક ભાગ્યે જ ઉપયોગમાં લેવાતું હોય છે. ઈંટ છે તો એ નંગ દીઠ 1000 નંગના આટલી ભાવ એવી રીતે કઢાતા હોય છે. વીજળી છે કિલોવોટ કલાક દીઠ મપાતું હોય છે. રેલવે, વાહન વ્યવહાર કે રસ્તા વ્યવહાર હોય તો ટન કિલોમીટર અથવા પેસેન્જર કિલોમીટર દીઠ ભાવ. ટન કિલોમીટર એટલે જે માલગાડી હોય તો ટન કિલોમીટર દીઠ ભાવ, અને પેસેન્જર લઈ જતા હોય તો પેસેન્જર કિલોમીટર દીઠ પડતર શોધવામાં આવતી હોય છે. પ્રિન્ટિંગ હોય તો એક જોબનો આટલું પડતર આવી એવી રીતે મપાતું હોય છે. મોટર કાર કે સાયકલ હોય તો સંખ્યા, એક મોટર કાર બનાવવાનો ખર્ચ આટલો, એક સાયકલ બનાવવાનો ખર્ચ આટલો, એટલે એકમ દીઠ એક નંગ દીઠ ભાવ કાઢવામાં આવતા હોય છે. સિમેન્ટ હોય તો 1 ટન દીઠ અથવા થેલી 1 ગુણ, સિમેન્ટની 1 ગુણનો ભાવ આટલો, એક થેલી કે બેગ દીઠ ભાવ કાઢવામાં આવતા હોય છે. પીણા, વિવિધ પીણા તો એ લીટર દીઠ જનરલી કે પૂરો એક બેરલ એટલે કે આખા પીપનો ભાવ કાઢવામાં આવતો હોય છે. હોટેલમાં અલગ અલગ રીતે ભાવ કાઢવામાં આવે. ઘણા રૂમ દીઠ ભાવ કાઢતા હોય, ઘણા પથારી દીઠ, કે એ સિંગલ બેડ રૂમ હોય તો નાનો રૂમ હોય તો એ પ્રમાણેના ભાવ, ડબલ બેડ રૂમ હોય તો એ પ્રમાણેના ભાવ. પછી મુલાકાતી દીઠ એટલે કે કેટલી સંખ્યામાં લોકો છે એના આધારે પણ ઘણા, અને ઘણીવાર પર ડે ભાવ પણ હોય છે, 24 કલાકનું આટલું ભાડું એવી રીતે. એટલે એ હોટલ કઈ છે અને એ લોકો કઈ પદ્ધતિ અપનાવે છે એના ઉપર આધાર રાખે છે. કાગળની મિલ હોય તો કિલો દીઠ, પછી અનાજ દળવાની મિલ હોય તો કિલો કે ક્વિન્ટલ દીઠ ભાવ કાઢવામાં આવતા હોય છે. અને રેડિયો, ટેલિવિઝન કે ટેલિફોન હોય તો નંગ કે સંખ્યા, એક રેડિયોનો ભાવ આટલો, એવી રીતે પડતર કાઢવામાં આવતી હોય છે. આ પડતરનું એકમ. એના આ ટેબલ રિગાર્ડિંગ, આમ તો ટેબલ જ યાદ રાખશો, મેં તમને ઓલામાં પણ કહ્યું એમ, તમે પેજ નંબર 27 ઉપર પડતરના જે ઉદ્યોગનું નામ છે ને કઈ પડતરની પદ્ધતિ વપરાય છે એ યાદ રાખશો. સેમ વે તમે પેજ નંબર 36 ઉપર જે આ પડતરના એકમ માટે કયા ઉદ્યોગમાં કયું પડતરનું એકમ વપરાય એ યાદ રાખશો. એટલે મેઇન કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ જાય. પછી ઉદાહરણમાં તો ગમે તે પૂછાય, વાંધો ના આવે. ઉદાહરણ 2 તમને પૂછ્યું છે, નીચેના ઉદ્યોગમાં કયા પડતરના એકમો વપરાય છે તે જણાવો. તો કે કાગળની મિલ છે તો હમણાં જ આપણે જોયું 1 કિલો કાગળ એ પડતરનો એકમ છે. ઈંટ બનાવવાનો ઉદ્યોગ તો કે 1000 ઈંટનો ભાવ નીકળતો હોય છે. રસાયણ ઉદ્યોગ તો કે રસાયણ કેમિકલ લીટર દીઠ ભાવ નીકળતો હોય છે. રેલવે વ્યવહાર આપણે હમણાં જોયું તો રેલવે માલગાડી હોય તો ટન કિલોમીટર દીઠ, અથવા પેસેન્જર ગાડી હોય તો પેસેન્જર કિલોમીટર દીઠ પડતર ગણાતી હોય છે. કાપડ ઉદ્યોગ 1 મીટરનું કાપડ એવી રીતે મીટર દીઠ ભાવ અથવા વાર દીઠ ભાવ પણ કાઢવામાં આવતા હોય છે. સૂતર બનાવવાની મિલ તો 1 કિલો સૂતરની પડતર નીકળે. ખાણ ઉદ્યોગ તો 1 ટન કોલસો એવી રીતે પડતરનો એકમ હોય છે. સિમેન્ટ ઉદ્યોગ તો કે ટન દીઠ અથવા તો 1 ગુણ દીઠ ભાવ નીકળતા હોય છે. દારૂ ગાળવાનો ઉદ્યોગ તો કે એટલે પીણા કોઈ પણ હોય એ એક પીપનો ભાવ અથવા તો 1 લીટરનો ભાવ એમ નીકળતું હોય છે.
લોટની મિલ, તો કે 1 કિલો લોટ અથવા 1 ગુણ લોટનો પડતર ગણાતી હોય છે. વીજળી ઉદ્યોગ 1 કિલોવોટ કલાકના આધારે ભાવ નીકળતા હોય છે. અને હોટલ ઉદ્યોગ આપણે હમણાં જ જોયું એમ મુલાકાતી દીઠ કેટલા લોકો છે, અથવા તો એક પથારી દીઠ, અથવા તો પર ડે પ્રાઇસ લેવામાં આવતી હોય છે. હવે નાના નાના 2 ઉદાહરણ છે, ઉદાહરણ 3 અને 4 લઈને આપણે ચેપ્ટર પૂરું કરશું. ત્રીજું ઉદાહરણ છે, આપેલા કોન્સેપ્ટ મેં ભણાવી દીધો છે કે પ્રત્યક્ષ માલ સામાન કોને કહેવાય અને પરોક્ષ માલ સામાન કોને કહેવાય તે જણાવો. પહેલું છે યંત્ર સાફ કરવાના ગાભા. તો એ આપણે પ્રત્યક્ષ માલ સામાન રિવાઇઝ કરાવી દઉં. પ્રત્યક્ષ માલ સામાન ને પરોક્ષ માલ સામાન કોને કહેવાય? તો કે પ્રત્યક્ષ માલ સામાન એટલે એવો માલ સામાન કે જે ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલો છે. આપણે ઉદાહરણ લીધું હતું, કુર્તીમાં કપડું હોય, કાપડ શું કહેવાય? પ્રત્યક્ષ માલ સામાન, કારણ કે ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ છે અને એક એકમ દીઠ એને ઓળખી શકાય છે કે એક કુર્તી બનાવવામાં કેટલું કાપડ વપરાયું. સેમ વે આપણે શૂઝ બનાવતા હોય તો એમાં લેધર કેટલું વપરાયું, તો એ શું કહેવાય? પ્રત્યક્ષ માલ સામાન. અને પરોક્ષ માલ સામાન કોને કહેવાય? જે ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલું નથી, એક એકમ દીઠ જેને ઓળખી શકાતું નથી, પરંતુ કુલ ઉત્પાદનમાં વાપરવામાં આવતું હોય છે. અને બીજું કે એને સીધી રીતે ઉત્પાદન સાથે નથી સંકળાયેલું, એટલે સીધી રીતે ઓળખી પણ શકાતું નથી, પણ ઉત્પાદન કરવા માટે જરૂરી તો છે જ. એના વગર ઉત્પાદન અટકી પડે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લીધું હતું કે ભાઈ સિલાઈ મશીન હોય તો એનામાં ઓઇલ કે ગ્રીસિંગ કરવું પડશે, તો એ ગ્રીસિંગ જે કરવા માટે ઓઇલ વપરાય છે એ શું કહેવાય? પરોક્ષ માલ સામાન કહેવાય. હવે લઈએ વારાફરતી. તમારે કહેવાનું છે આ પ્રત્યક્ષ માલ સામાન છે કે પરોક્ષ માલ સામાન છે. પહેલું છે યંત્ર સાફ કરવાના ગાભા, તો એ શું કહેવાય? પરોક્ષ માલ સામાન કહેવાય. પછી છે કાપડ બનાવવામાં વપરાતું સૂતર, તો એ શું કહેવાય? પ્રત્યક્ષ માલ સામાન. સૂતર વગર તો કાપડ નહીં બને ને. પછી ફર્નિચર બનાવવામાં વપરાતું લાકડું, આપણે લીધું હતું પેન્સિલમાં કેટલું લાકડું વપરાય છે એ ઉદાહરણ, તો પ્રત્યક્ષ માલ સામાન. લાકડા વગર તો ફર્નિચર બનશે જ નહીં. પછી છે જોડા બનાવવામાં વપરાતો સરેસ, તો એ શું કહેવાય? પરોક્ષ માલ સામાન. નાનો ખર્ચો છે, એક જોડા માટે કેટલું વપરાય આઈડેન્ટિફાઈ થઈ શકતું નથી. પાંચમું છે પુસ્તક છાપવામાં વપરાતો કાગળ, તો એ શું કહેવાય? પ્રત્યક્ષ માલ સામાન કહેવાય. કાગળ વગર તો પુસ્તક બને જ નહીં, અને એક પુસ્તકમાં કેટલા કાગળ વપરાય એ ખ્યાલ આવી જાય છે, એટલે એકમ દીઠ એનો આઈડેન્ટિફાઈ પણ કરી શકાય છે. ખાંડ બનાવવા વપરાતી શેરડી વગર ખાંડ બને નહીં, એટલે એને શું કહેવાય? પ્રત્યક્ષ માલ સામાન કહેવાય. અને યંત્ર ચલાવવામાં વપરાતું ઓઇલ, તો યંત્ર ચલાવવા માટે ઓઇલ જે વપરાય છે એને શું કહીએ છીએ આપણે? પરોક્ષ માલ સામાન કહીએ છીએ. ચોથું ઉદાહરણ છે, તમારે કહેવાનું છે પ્રત્યક્ષ મજૂરી છે કે પરોક્ષ મજૂરી. હવે આપણે રિવાઇઝ કરાવી દઉં. પ્રત્યક્ષ મજૂરી કોને કહેવાય? તો કે જે વ્યક્તિ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ છે એને જે મજૂરી આપવામાં આવે એને આપણે પ્રત્યક્ષ મજૂરી કહીએ. ને દાખલા તરીકે આપણે કીધું હતું કે સિલાઈ કામ કરતો દરજી હોય તો કુર્તી બનાવવા માટે સીધી રીતે ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલો છે, તો આપણે એને પ્રત્યક્ષ મજૂરી કહીએ. જ્યારે પરોક્ષ મજૂરીમાં કયા કયા લીધા હતા? તો કે સુપરવાઇઝર, ડાયરેક્ટર ફી, પછી આપણે લીધું હતું સ્વીપરનો પગાર, વોચમેનનો પગાર. તો આ બધા શું આવે? પરોક્ષ મજૂરી. જે ઉત્પાદનમાં સીધી રીતે નથી સંકળાયેલા પણ ઉત્પાદન માટે જરૂરી છે, એ લોકો ન હોય તો પણ ઉત્પાદન અટકી જાય, એટલે એને કહેવાય પરોક્ષ મજૂરી. પેલું છે ડિરેક્ટર ફી, શું કહેવાય? પરોક્ષ મજૂરી. પછી સુપરવાઇઝરનો પગાર, એ પણ ઉત્પાદન સાથે સીધી રીતે નથી સંકળાયેલો, એટલે એ પરોક્ષ મજૂરી. પાવરલૂમ પર કાપડ વળતા મજૂરની મજૂરી, કાપડ વણે છે એ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલો છે, એટલે પ્રત્યક્ષ મજૂરી. ફર્નિચર બનાવતા સુથારની મજૂરી, તો એ મજૂરીને શું કહેવાય? પ્રત્યક્ષ મજૂરી. નિભાવ કાર્ય કરતા મજૂરની મજૂરી, પરોક્ષ મજૂરી. જે સફાઈ કામ કરવા આવતો હોય એ, અથવા જે આમ યંત્રોને મરમ્મત કરતો હોય એ, એટલે પરોક્ષ મજૂરી. સફાઈ કામદારનો પગાર, એ પણ શું કહેવાય? પરોક્ષ મજૂરી કહેવાય છે. આઈ હોપ તમને આ બંને કોન્સેપ્ટ ઓલરેડી ક્લિયર હશે. હવે એક નાનકડો કોન્સેપ્ટ લઈને, ઘણીવાર સમાન પડતર પદ્ધતિ શું એ પૂછાતું હોય છે. તો સમાન પડતર પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે એક જ ઉદ્યોગમાં ઘણી બધી કંપનીઓ હોય તો એ દરેક વ્યક્તિ અલગ અલગ પદ્ધતિએ પડતર ગણે તો એ યોગ્ય ન કહેવાય. એટલે એક
ઉદ્યોગમાં પર્ટિક્યુલર પડતર ગણવાની એક જ રીત અપનાવવામાં આવતી હોય ને તો એ બધી કંપનીઓ એક જ સરખી રીતે પડતરનું પત્રક બનાવે તો સરખામણી પણ સરળ રીતે થઈ શકે અને કાંઈ ભૂલ રહી ગઈ હોય તો પણ એને ઝડપથી શોધી શકાય. એટલે ઉદ્યોગમાં એક સરખી કંપનીઓ બધી એક જ રીતે પડતર ગણવાની પદ્ધતિ અપનાવતી હોય તો એને સમાન પડતર પદ્ધતિ કહેવામાં આવે છે. થેન્ક યુ.